Hey guys, good morning everyone. સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1ના ફર્સ્ટ લેક્ચરમાં આપણે સબ્જેક્ટની ઇન્ટ્રોડક્શન મેળવ્યા બાદ આજે આપણે સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1ના લેક્ચર નંબર 2ની શરૂઆત કરીએ છીએ, જેમાં આપણે જોશું કે યુનિટ નંબર 1 એટલે કે ડાયરેક્ટ સ્ટ્રેસ અને સ્ટ્રેન વિશેની ઇન્ફોર્મેશન મેળવીશું. મિત્રો, સ્ટ્રક્ચર નંબર 1 ચેપ્ટર નંબર 1ની શરૂઆત કરતાં પહેલાં મારી તમને એક વિનંતી છે કે તમે એક નોટ અને પેનની અંદર જે કાંઈ પણ ડેફિનેશન્સ અને ઇક્વેશન્સ આવે છે તેને નોટ કરી લો અને જ્યારે આપણે દાખલાની ગણતરી કરીશું ત્યારે તેનો ઉપયોગ તેમાં કરો. તો આવો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 1ની ઇન્ટ્રોડક્શન માહિતી પરથી. આપણે આ ચેપ્ટરને ટોટલ 6 ભાગની અંદર ડિવાઈડ કરવાના થશે. ફર્સ્ટ પાર્ટ છે સ્ટ્રેસ, સ્ટ્રેન અને ડેલ્ટા એલ કેલ્ક્યુલેશન. આ પાર્ટની અંદર આપણે સ્ટ્રેસની માહિતી મેળવીશું, સ્ટ્રેનની માહિતી મેળવીશું, તેમજ ડેલ્ટા એલ શું છે એના ફંડામેન્ટલ વિશેની માહિતી મેળવીશું. ત્યારબાદ તેની અંદર જે સબ ટોપિક 1ના એક્ઝામ્પલ્સ છે, ટોપિક નંબર 2માં બાર્સ ઓફ વેરિંગ ક્રોસ સેક્શન્સ એટલે કે જુદા જુદા ક્રોસ સેક્શન્સના જુદા જુદા બાર્સ છે એના ઉપર જે પણ લોડ લાગે છે તેની સંયુક્ત અસર છે એ બાર ઉપર શું થશે તેના વિશેની માહિતી મેળવીશું. એને પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશનના નામે ઓળખીએ છીએ. આ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશનની અસર તે બારની અંદર શું થાય છે તેના વિશેની માહિતી મેળવીશું. ત્યારબાદ જુદી જુદી ફિગર્સના એક્ઝામ્પલ્સ દ્વારા આપણે જુદા જુદા લોડની કન્ડિશન્સના આધારે તેના ઉપર કેવી અસર થાય છે, કમ્પ્રેસિવ ઇફેક્ટ આવે છે કે ટેન્શન ઇફેક્ટ આવે છે, ડેલ્ટા એલ છે એનો બેઝિક ફંડામેન્ટલ છે આપણે આ પાર્ટની અંદર સમજવાનો થશે. થર્ડ પાર્ટ આવશે કમ્પોઝિટ સેક્શન્સ. કમ્પોઝિટ સેક્શન્સ એટલે શું થશે? જેવી રીતે આપણે પ્રીવિયસ લેક્ચરમાં ડિસ્કસ કરેલું હતું કે કોઈ પણ બે મટીરિયલ અથવા તો બે કરતાં વધારે મટીરિયલ જ્યારે એક સેક્શનની અંદર યુઝ કરવામાં આવે છે ત્યારે એ સેક્શન્સને કમ્પોઝિટ સેક્શન કહે છે. તો આવી રીતે આપણે જુદા જુદા મટીરિયલના કમ્પોઝિટ સેક્શન્સની અસર, તેના અંદર જે પણ લોડ લાગે છે તે શું થશે તેના વિશેની માહિતી આમાં મેળવવાની થશે. મોટાભાગે આપણે સિવિલ એન્જિનિયરિંગ વર્કની અંદર કોન્ક્રીટ અને રેન્ફોર્સમેન્ટનો પાર્ટ શું હોય છે, કોન્ક્રીટ અને રેન્ફોર્સમેન્ટના કમ્પોઝિટ સેક્શન ઉપર કેવી અસર આવે છે, કોના લોડને લીધે કયો પાર્ટ છે એ શું ઇફેક્ટ ક્રિએટ કરે છે તેના વિશેની કમ્પોઝિટ સેક્શનમાં આપણે માહિતી મેળવવાની થશે. ત્યારબાદ ચોથા સબ ટોપિકની અંદર આવશે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ એન્ડ પંચ. ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ એટલે શું થશે કે જ્યારે કોઈ પણ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ ઉપર અથવા તો એના પાર્ટ ઉપર જ્યારે લોડ એપ્લાય કરવામાં આવે છે ત્યારે તેની અંદર વોલ્યુમેટ્રિક ચેન્જ આવે છે. વોલ્યુમેટ્રિક ચેન્જ એટલે શું થશે તો કે તેના ડાયામીટરમાં અથવા તો તેના ક્રોસ સેક્શનલ એરિયાની અંદર ચેન્જીસ આવે છે, એની સાથે સાથે એની લંબાઈમાં પણ ચેન્જીસ આવે છે. તો અહીંયા ઇલાસ્ટિક કોન્સ્ટન્ટમાં એક વસ્તુ સમજવાની થશે કે કોઈ પણ સ્ટ્રક્ચરલ એલિમેન્ટનો વોલ્યુમ છે એ કોન્સ્ટન્ટ રહેશે. એનો મતલબ કેવો થયો કે સપોઝ આપણે કોઈ એક ડાયામીટરનો બાર છે એ એઝ્યુમ કરીએ છીએ, એ ડાયામીટરના બાર ઉપર કોઈ લોડ એપ્લાય કરીએ છીએ તો માની લ્યો તેની લંબાઈમાં વધારો થાય છે તો તેની પહોળાઈ અથવા તો તેના ડાયામીટરમાં કોઈ ફેરફાર થશે, પરંતુ તેનો વોલ્યુમ છે એ કોન્સ્ટન્ટ રહેશે. એટલે અહીંયા એ વસ્તુનો ફંડામેન્ટલ ક્લિયર કરેલો છે કે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ એટલે શું થશે કે જે પણ ક્રોસ સેક્શન્સ છે એ ક્રોસ સેક્શન્સનો ડાયામીટર ચેન્જ થશે તો તેની લંબાઈમાં ચેન્જ થશે, પણ તેનું વોલ્યુમ છે એ કોન્સ્ટન્ટ રહેશે. ત્યારબાદ સ્ટ્રેઇન એનર્જી એન્ડ ઇમ્પેક્ટ લોડિંગ. ટોટલ 4 પ્રકારના લોડિંગ વિશેની માહિતી આ પાર્ટની અંદર આપણે મેળવવાની થશે. ગ્રેજ્યુઅલ લોડિંગ, સડન લોડિંગ, ઇમ્પેક્ટ લોડિંગ અથવા તો શોક લોડિંગ. આ 4 લોડિંગ વિશેની ઇન્ફોર્મેશન મેળવવાની છે. કયા પ્રકારનો લોડ એ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ ઉપર આવે છે તેના આધારે સ્ટ્રેસ ઇફેક્ટ કેવી જનરેટ થશે અને તેની ઇફેક્ટ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ ઉપર શું થાય છે તેના વિશેની આ પાર્ટની અંદર માહિતી મેળવવાની છે. અને એના બેઝ ઉપર ઓબ્વિયસલી આપણે દાખલાની ગણતરી કરવાની થશે. અને છઠ્ઠું આવશે ટેન્શન ટેસ્ટ ઓન ધ માઇલ્ડ સ્ટીલ. એટલે કે માઇલ્ડ સ્ટીલ છે, આપણે કન્સ્ટ્રક્શન ફિલ્ડની અંદર જે પણ રેન્ફોર્સમેન્ટ યુઝ કરીએ છીએ એ માઇલ્ડ સ્ટીલ ઉપયોગ કરીએ છીએ. તો માઇલ્ડ સ્ટીલની અંદર ટેન્શન કેપેસિટી કેવી હોય છે એક થિયોરિટિકલ પાર્ટ છે, અને થિયોરિટિકલ પાર્ટ ઉપરથી પ્રેક્ટિકલ કેવી રીતે પરફોર્મ કરવાનો છે તેની ઇન્ફોર્મેશન આ પાર્ટની અંદર આપેલી છે. તો હવે આજના લેક્ચરમાં જે સબ ટોપિક કવર કરવાના છે તેના વિશેની માહિતી આપીએ તો ફર્સ્ટ આપણે વેરિયસ ટર્મિનોલોજી ઓફ સ્ટ્રેસ અને સ્ટ્રેઇન એટલે કે સ્ટ્રેસ અને સ્ટ્રેઇન શું છે તેની ડિટેલમાં માહિતી મેળવીશું.
ત્યારબાદ બીજો જે સબ ટોપિક કવર કરવાનો છે આજના લેક્ચરમાં તે ડાયરેક્ટ સ્ટ્રેસ અથવા તો નોર્મલ સ્ટ્રેસ શું છે તેના વિશેની માહિતી આપવાનો છું. થર્ડ પાર્ટની અંદર હું ઇલાસ્ટિસિટી અને ઇલાસ્ટિક લિમિટ શું કહેવાય તેના વિશેની માહિતી આપીશ. ચોથા પાર્ટમાં હુક્સ લો શું છે તેના વિશેની માહિતી આપીશ. પાંચમા પાર્ટની અંદર સ્ટ્રેસ, સ્ટ્રેઇન એન્ડ ડેલ્ટા એલ કેલ્ક્યુલેશન્સ શું છે તેના વિશે, એટલે કે જે આપણે અત્યાર સુધીના ચાર પાર્ટ હતા એ ચાર પાર્ટની આપણે થિયરીનો ઉપયોગ કરીશું અને તેના ઉપરથી એક ઇક્વેશન્સ ક્રિએટ થશે. આ ઇક્વેશન્સનો ઉપયોગ છે એ સ્ટ્રેસ, સ્ટ્રેઇન અને ડેલ્ટા એલ કેલ્ક્યુલેશન્સમાં આવશે. અને લાસ્ટ વનમાં આપણે શું કરીશું, એક્ઝામ્પલ ઓન સબ ટોપિક 1, એટલે કે આજનો જે સબ ટોપિકનું નામ શું છે, સ્ટ્રેસ, સ્ટ્રેઇન એન્ડ ડેલ્ટા એલ કેલ્ક્યુલેશનના સબ ટોપિક છે, જેના ઉપરના દાખલા આપણે પરફોર્મ કરીશું. તો સૌથી પહેલાં આપણે સ્ટ્રેસની ડેફિનેશનથી શરૂઆત કરીએ. તો ઓન અ બોડી વેન એક્સટર્નલ ફોર્સ ઇઝ એપ્લાઇડ ઇટ અંડરગોઝ સમ ડિફોર્મેશન એન્ડ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આર સેટઅપ. કે જ્યારે કોઈ પણ બોડી ઉપર એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરવામાં આવે છે ત્યારે તે ડિફોર્મેશનના ટુવર્ડ્સમાં મૂવ થાય છે, એટલે કે તેની અંદર ડિફોર્મેશન થવાની શરૂઆત થશે. અથવા તો શું થશે, તેની અંદર જો ડિફોર્મેશન નહીં થાય તો એની અંદર ઇન્ટરનલ રેઝિસ્ટન્સ સેટઅપ થશે. એટલે કોઈ પણ પદાર્થ છે એની અંદર જેટલી રેઝિસ્ટિવિટી ક્રિએટ કરવાની કેપેબિલિટી હશે એટલો એ રેઝિસ્ટન્સ ક્રિએટ કરશે. ત્યાર પછી એ શું થશે તો કે એની અંદર ડિફોર્મેશન થવાની શરૂઆત કરી દેશે. તો ઇન એકચ્યુઅલ આપણે જો સ્ટ્રેસની ડેફિનેશન કે જે તમારે પેપરની અંદર લખવાની થશે, એક્ઝામ પેપરની અંદર જે સ્ટ્રેસની ડેફિનેશન લખવાની થશે એ શું થશે, ધ રેઝિસ્ટન્સ ટુ ધ ફોર્સ પર યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા ઇઝ કોલ્ડ સ્ટ્રેસ. બાહ્ય બળને લીધે એકમ આડછેદમાં ઉદ્ભવતા અવરોધને તેની સ્ટ્રેસ કહે છે. સ્ટ્રેસ એટલે પ્રતિબળ, એને ગુજરાતીમાં શું કહે છે, પ્રતિબળ. સ્ટ્રેસની સિમ્પલ ફિનોમિનાને સમજવા માટે સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા. સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા, એટલે કે બળના છેદમાં તેનો આડછેદ. તેને સિગ્માની સાઇન વડે દર્શાવવામાં આવે છે. અહીંયા જો મેં કાળા કલરમાં બોલ્ડ લખેલું છે એ શું છે, સિગ્માનો એક સિમ્બોલ આપેલો છે, તેને સિગ્મા વડે દર્શાવવામાં આવે છે. તથા તેનો એસઆઈ યુનિટ છે ન્યૂટન પર mm સ્ક્વેર. ફરી પાછું એકવાર ડિસ્કસ કરીએ છીએ કે જ્યારે કોઈ પણ બોડી ઉપર એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરવામાં આવે છે ત્યારે તેની અંદર ડિફોર્મેશન સેટઅપ થાય છે અને એની સાથે સાથે એનું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ સેટઅપ પણ થાય છે. એટલે સિમ્પલ વસ્તુ છે કે જ્યારે કોઈ પણ બોડી ઉપર ફોર્સ એપ્લાય કરીએ છીએ ત્યારે તે સૌથી પહેલું કામ શું કરશે તો કે એની અંદર જેટલી પણ કેપેબિલિટી છે એ ફોર્સને રેઝિસ્ટ કરવાની એ રેઝિસ્ટ કરશે. ત્યાર પછી એની અંદર શું થશે, ડિફોર્મેશન ક્રિએટ થશે, એટલે કે તેની શેપ્સની અંદર ચેન્જીસ આવશે. હવે જો એની ડેફિનેશન્સ વિશે વાત કરીએ તો શું થશે તો કે એકમ આડછેદમાં બાહ્ય બળને લીધે ઉદ્ભવતા અવરોધને શું કહે છે, સ્ટ્રેસ કહે છે. સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ બળના છેદમાં એરિયા અને તેને સિગ્માના સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે તથા તેનો એસઆઈ યુનિટ ન્યૂટન પર mm સ્ક્વેર થશે. તેવી રીતે જો આપણે સ્ટ્રેઇન શું છે તેના વિશે સમજવું હોય તો સ્ટ્રેઇન ઇટ ઇઝ defined as the ratio of change in length to the original length of the member. કે લંબાઈમાં થતો વધારો અને તેના મૂળ લંબાઈ, તે મેમ્બરની મૂળ લંબાઈના રેશિયો એટલે કે તેના ગુણોત્તરને સ્ટ્રેઇન કહે છે. સ્ટ્રેઇન ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન લેન્થ અપોન ઓરિજિનલ લેન્થ, એટલે કે લંબાઈમાં થતો વધારો તથા તેની મૂળ લંબાઈના ગુણોત્તરને શું કહે છે, સ્ટ્રેઇન કહે છે. ઇટ ઇઝ ડિનોટેડ બાય એપ્સિલોન સાઇન એન્ડ ઇટ ઇઝ યુનિટલેસ, એટલે કે તેને એપ્સિલોનની સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે અને તે યુનિટલેસ છે. એપ્સિલોનનો કોઈ યુનિટ નથી અથવા તો સ્ટ્રેઇન છે એનો કોઈ યુનિટ નથી. જો એપ્સિલોનને આપણે મેથેમેટિકલ ઇક્વેશનના સ્વરૂપમાં દર્શાવવું હોય તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ અને એના છેદમાં એલ. એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ શું થશે, ડેલ્ટા એલના છેદમાં એલ. તેવી જ રીતે જો આપણે સ્ટ્રેસને દર્શાવવું હોય તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પી બાય એના ઇક્વેશનથી દર્શાવીશું, જે આપણે અગાઉ ડિસ્કસ કરેલું છે. It is a measure of deformation produced in member due to the load acting on it. જ્યારે લોડ એક્ટિંગ થશે કોઈ પણ મેમ્બરની અંદર ત્યારે તેની અંદર તે ડિફોર્મેશનના સ્વરૂપમાં તેને મેઝર કરવામાં આવે છે, એટલે કે કેટલી લંબાઈમાં વધારો થયો છે તેના આધારે આપણે તેનું મેઝરમેન્ટ કાઢીશું. હવે નેક્સ્ટ જે પાર્ટ છે તેમાં આપણે ડાયરેક્ટ સ્ટ્રેસ વિશે વાત કરવાના છીએ. ધ સ્ટ્રેસીસ વિચ એક્ટ નોર્મલ ટુ ધ પ્લેન on which the forces act are called as normal stress અથવા તો direct stress.
કે જે કોઈ પણ એલિમેન્ટના ક્રોસ સેક્શનલના પ્લેનના લંબ ડિરેક્શનની અંદર એટલે કે એના નોર્મલ ડિરેક્શનની અંદર જો એ ફોર્સ એપ્લાય કરવામાં આવે છે અને તેને લીધે જે પદાર્થની અંદર ડિફોર્મેશન થશે એ ડિફોર્મેશન થતાં પહેલાંની જે ફિનોમિના છે એટલે કે એની અંદર ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જે સેટઅપ થશે એ ઇન્ટરનલ રેઝિસ્ટન્સને શું કહે છે? નોર્મલ સ્ટ્રેસ અથવા તો ડાયરેક્ટ સ્ટ્રેસ કહી શકે. ડાયરેક્ટ સ્ટ્રેસને આપણે બે પાર્ટની અંદર ડિવાઈડ કરીએ છીએ. જો લંબ ડિરેક્શનની અંદર ફોર્સ ટેન્શન ફોર્સમાં લાગતો હોય એટલે કે ખેંચાણ બળમાં લાગતો હશે તો તેને ટેન્સાઇલ સ્ટ્રેસ કહે છે, અને લંબ ડિરેક્શનની અંદર જે ફોર્સ એપ્લાય કરીએ છીએ તે જો કમ્પ્રેસિવ ડિરેક્શનમાં લાગતો હશે તો તેને કમ્પ્રેસિવ સ્ટ્રેસ કહે છે. હવે ટેન્સાઇલ સ્ટ્રેસની જો ડેફિનેશન જોઈએ તો વેન અ બોડી ઇઝ સબજેક્ટેડ ટુ ટુ ઇક્વલ એન્ડ ઓપોઝિટ પુલનો મતલબ શું થશે? ખેંચાણ બળ. વેન body is subjected to two equal and opposite pull, the stress produced is known as tensile stress. કે જ્યારે એ પુલ ફોર્સ છે રેઝિસ્ટ કરે છે ત્યારે તેની અંદર જે પણ સ્ટ્રેસ ક્રિએટ થાય છે એને ટેન્સાઇલ સ્ટ્રેસ કહે છે. તેવી જ રીતે જો કમ્પ્રેસિવ સ્ટ્રેસ વિશે વાત કરીએ તો વેન અ બોડી ઇઝ સબજેક્ટેડ ટુ ટુ ઇક્વલ એન્ડ ઓપોઝિટ પુશિશ ફોર્સ એટલે કે જ્યારે એની અંદર દાબ બળ ક્રિએટ થાય છે, ધ સ્ટ્રેસ ઇઝ નોન એઝ કમ્પ્રેસિવ સ્ટ્રેસ. કમ્પ્રેસિવ સ્ટ્રેસ કોને કહે છે? કે જ્યારે કોઈ પણ પદાર્થની અંદર બે પુશ ફોર્સ લાગે છે. પુશ ફોર્સ એટલે કે ધક્કો મારીએ છીએ એકબીજાની ડિરેક્શનની ઓપોઝિટ ડિરેક્શનમાં આપણે શું કરીએ છીએ? ધક્કો મારીએ છીએ. તેથી તેની અંદર કમ્પ્રેસિવ સ્ટ્રેસ જનરેટ થશે. તો આવી રીતે આપણે ડાયરેક્ટ સ્ટ્રેસનો ફંડામેન્ટલ પણ સમજી લીધો છે. ફરી પાછું જો એકવાર રિવિઝન કરીએ તો ધ સ્ટ્રેસીસ વિચ એક્ટ નોર્મલ ટુ ધ પ્લેન, કે જે પદાર્થના કોઈ પણ પદાર્થ છે એના સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે એના ક્રોસ સેક્શનલ એરિયાની લંબ ડિરેક્શનની અંદર જો ફોર્સ એપ્લાય કરવામાં આવે છે અને એ લંબ ડિરેક્શનની અંદર જે ફોર્સ એપ્લાય થાય છે તેને લીધે જે પણ સ્ટ્રેસ જનરેટ થાય છે તે સ્ટ્રેસને શું કહે છે? નોર્મલ સ્ટ્રેસ અથવા તો ડાયરેક્ટ સ્ટ્રેસ છે. તેને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ છીએ. એક ટેન્સાઇલ સ્ટ્રેસ છે અને બીજી કમ્પ્રેસિવ સ્ટ્રેસ છે. જ્યારે કોઈ પણ એલિમેન્ટની અંદર ફોર્સ છે એ પુલ ડિરેક્શનમાં એટલે કે ખેંચાણની ડિરેક્શનમાં લાગતું હોય ત્યારે તેની અંદર ટેન્સાઇલ સ્ટ્રેસ જનરેટ થાય છે, અને જ્યારે એ સ્ટ્રક્ચરલ એલિમેન્ટની અંદર જે ફોર્સ એપ્લાય થશે તે દાબ બળની ડિરેક્શનમાં એટલે કે પુશ ફોર્સ લાગતા હોય તેની અંદર ત્યારે તેની અંદર કમ્પ્રેસિવ સ્ટ્રેસ જનરેટ થશે. હવે પછીના જે નેક્સ્ટ પાર્ટની અંદર આપણે ડિસ્કસ કરીશું કે ઇલાસ્ટિસિટી શું છે અને ઇલાસ્ટિક લિમિટ શું છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડિસ્કસ કરીએ ઇલાસ્ટિસિટી વિશે. ઇટ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ બોડી ટુ રિગેઇન ઇટ્સ ઓરિજિનલ પોઝિશન આફ્ટર ધ રિમૂવલ ઓફ એક્સટર્નલ ફોર્સ. ઘણી વખત કોઈ પણ બોડીની અંદર આપણે ફોર્સિસ એપ્લાય કરીએ છીએ. એક્સટર્નલ ફોર્સિસ એપ્લાય કર્યા બાદ જો એ ફોર્સિસને રિમૂવ કરવામાં આવે ત્યાં એની અંદર શું થશે તો કે એ બોડી છે એની અંદર જે પણ ચેન્જીસ આવ્યો હશે એ પાછો ઓરિજિનલ શેપની અંદર એ ઓરિજિનલ શેપ છે એ ગેઇન કરશે. ફોર એક્ઝામ્પલ જો આપણે રબરનું એક્ઝામ્પલ લઈએ છીએ તો રબરને આપણે થોડી વાર સુધી એક્સટર્નલ ફોર્સ આપ્યો અને એને ખેંચીએ તો તેની લંબાઈમાં વધારો થયો. જ્યારે આપણે એ ફોર્સને રિમૂવ કર્યું એટલે કે આપણે બળ આપવાનું મૂકી દીધું ત્યારે રબર છે એ પોતાની ઓરિજિનલ પોઝિશનની અંદર આવી ગયો. તો નેક્સ્ટ જે છે એ ઇફ અ બોડી ઇઝ ઇલાસ્ટિક ઇટ વિલ ડિફોર્મ ઓન એપ્લિકેશન્સ ઓફ એક્સટર્નલ ફોર્સ, but as soon as the force is removed it comes back to the original shape and size. એટલે એ જ વસ્તુ સમજાવેલી છે કે જે આપણે અગાઉ ડિસ્કસ કરેલી છે કે જ્યારે પણ ફોર્સ છે એ એપ્લિકેશન કરીએ છીએ એટલે કે ફોર્સ એપ્લાય કરીએ છીએ ત્યારે એની સાઇઝની અંદર વધારો થશે અથવા તો ઘટાડો થશે અથવા તો એના શેપ્સની અંદર ચેન્જીસ આવશે. પણ જ્યારે આપણે ફોર્સ છે એ રિમૂવ કરીશું ત્યારે તે બેક ઓરિજિનલ પોઝિશનની અંદર ઓરિજિનલ સાઇઝ અને શેપની અંદર આવી જશે. તો આ જે ઓરિજિનલ સાઇઝ અને શેપની અંદર આવવાની જે ફિનોમિના છે એને શું કહે છે? ઇલાસ્ટિસિટી. હવે જો ઇલાસ્ટિક લિમિટની વિશે વાત કરીએ તો કે મેક્સિમમ વેલ્યુ ઓફ ફોર્સ અપ ટુ એન્ડ within which the deformation entirely disappear on removal the force and is called elastic limit. એટલે કે એક મેક્સિમમ વેલ્યુ છે કોઈ પણ પદાર્થની અંદર આપણે જે ફોર્સ એપ્લાય કરીએ છીએ એ ફોર્સની એક મેક્સિમમ વેલ્યુ હશે કે જે ફોર્સ ના કરતાં વધારે જો ફોર્સ એપ્લાય કરીએ છીએ અને પછી જો એ લોડને આપણે રિમૂવ કરીએ છીએ તો તે પદાર્થ છે એ પાછી ઓરિજિનલ શેપની અંદર કે ઓરિજિનલ સાઇઝની અંદર છે આવી શકતો નથી. તો એક એવી મેક્સિમમ રીચ લિમિટ છે કે જ્યાં સુધી આપણે એવી કઈ લિમિટ છે કે જ્યાં સુધી આપણે ફોર્સ એપ્લાય કરીએ અને પદાર્થ છે એ પાછો પોતાની રિગેઇન શેપની અંદર આવી જશે.
તો આ જે મેક્સિમમ લિમિટ છે એને શું કહે છે? ઇલાસ્ટિક લિમિટ કહે છે. તો આવી રીતે આપણે ઇલાસ્ટિસિટી અને ઇલાસ્ટિક લિમિટનો પણ કન્સેપ્ટ સમજ્યો. હવે વાત કરીએ હુક્સ લો વિશે વાત કરીએ. હુક્સ લો છે એ શું કહે છે કે ઇટ ઇઝ સો ધેટ પ્રોડ્યુસ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેઇન ઇન એની બોડી will be constant in a linear state of body. બોડીના 4 પ્રકારના સ્ટેટ હોય છે. એક લિનિયર સ્ટેટ હોય છે, એક ઇલાસ્ટિક સ્ટેટ હોય છે, એક પ્લાસ્ટિક સ્ટેજ હોય છે અને એક ફેલિયર સ્ટેજ હોય છે. ઓકે, કયા પાછું એકવાર ડિસ્કસ કરું છું. એક લિનિયર સ્ટેટ હોય છે, એક ઇલાસ્ટિક સ્ટેટ હોય છે, એક પ્લાસ્ટિક સ્ટેટ હોય છે અને એક અલ્ટિમેટ સ્ટેટ એટલે કે એની અંદર બોડીના ફેલિયર થવાના ચાન્સીસ વધી જાય છે. તો જ્યારે આપણે લિનિયર સ્ટ્રેસ છે એ કેલ્ક્યુલેટ કરીએ છીએ એટલે કે લિનિયર સ્ટેટની અંદર જો કોઈ પણ ફોર્સ એપ્લાય કરવામાં આવે છે ત્યારે તેની અંદર સ્ટ્રેસ અને સ્ટ્રેઇનનું પ્રમાણ એકબીજાને સપ્રમાણમાં હોય છે. તો આ જે પ્રોસેસ છે, આ ફિનોમિના છે એને શું કહે છે? હુક્સ લો કહે છે. હવે જો હુક્સ લોને એનું સ્ટેટમેન્ટ સમજવું હોય તો વિધિન ઇલાસ્ટિક લિમિટ સ્ટ્રેસ ઇઝ પ્રોપોર્શનલ ટુ ધ સ્ટ્રેઇન, એટલે કે ઇલાસ્ટિક લિમિટના હદમાં, સ્થિતિસ્થાપકતાની હદમાં સ્ટ્રેસ અને સ્ટ્રેઇન એકબીજાને સપ્રમાણમાં હોય છે. આ સિમ્પલ સ્ટેટમેન્ટ છે એ કોનું છે? હુક્સ લોનું સ્ટેટમેન્ટ છે. હવે સ્ટ્રેસ ચલે છે સ્ટ્રેઇન એટલે કે જો સ્ટ્રેસને આપણે શેના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ? સિગ્માના. અને સ્ટ્રેઇનને શેના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ? એપ્સિલોનના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ. તેથી સિગ્મા ચલે છે એપ્સિલોન અને અલ્ટિમેટલી જો આપણે એને ઇક્વેશનના પાર્ટની અંદર લખીએ તો સિગ્મા અપોન એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. તો આવી રીતે આપણે હુક્સ લોની વેલ્યુ આવી રીતે આપણે હુક્સ લો વિશે સમજણ મેળવી. હવે વાત કરીએ આપણે યંગ્સ મોડ્યુલસ એટલે કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી શું છે તેના વિશેની આપણે માહિતી મેળવીએ. સૌપ્રથમ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઇઝ ધ રેશિયો ઓફ ડાયરેક્ટ સ્ટ્રેસ ટુ ધ ડાયરેક્ટ સ્ટ્રેન. એટલે કે ડાયરેક્ટ સ્ટ્રેસ અને ડાયરેક્ટ સ્ટ્રેઇનનો રેશિયો છે તેને શું કહે છે? મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીને આપણે ઈના સિગ્મા સિમ્બોલ વડે દર્શાવીએ છીએ. એટલે કે કેપિટલ ઈના સિમ્બોલ વડે આપણે એને દર્શાવવામાં આવે છે. તેનું બીજું નામ છે યંગ્સ મોડ્યુલસ એટલે કે યંગ્સ નામના કોઈ વ્યક્તિએ આની ફિનોમિનાની શોધ કરેલી હશે એટલે આપણે એને યંગ્સ મોડ્યુલસ પણ કહી શકીએ. તેને ઈના સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે. એટલે હવે જો એને મેથેમેટિકલ ઇક્વેશનના પાર્ટની અંદર લખવું હોય તો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ સ્ટ્રેસ અપોન ડાયરેક્ટ સ્ટ્રેઇન અને એને સિમ્બોલિક પાર્ટની અંદર લખવું હોય તો સિમ્બોલ શું છે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીનો? ઈ. E is equal to direct stress is equal to sigma થશે upon direct strain એટલે એપ્સિલોન થશે. સો ઇક્વેશન છે શું થશે? E is equal to sigma upon એપ્સિલોન. અગેન અહીંયા E નો SI યુનિટ શું થશે? ન્યૂટન પર mm સ્ક્વેર થશે. અને આપણે મોટા ભાગે હવે અહીંયા સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે માઇલ્ડ સ્ટીલ છે આપણે મોટા ભાગે E ની વેલ્યુ શું લઈએ છીએ? 2 ગુણ્યા 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર. એટલે કે માઇલ્ડ સ્ટીલ માટે જ્યાં પણ ઉપયોગ કરવાનો થશે, જ્યારે પણ દાખલાની અંદર તમને ઈની વેલ્યુ નહીં આપેલી હોય ત્યારે તમારે આ વેલ્યુ એઝ્યુમ કરવાની થશે. તો એ વેલ્યુ કેટલી એઝ્યુમ કરશો તમે? ઈ ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર. તો આવી રીતે આપણે યંગ્સ મોડ્યુલસ અથવા તો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીનો પાર્ટ ભણ્યા બાદ હવે આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ. તો મિત્રો હજી એક વખત પાછું રિમાઇન્ડ કરાવી દઉં છું કે તમારી પાસે 4 ઇક્વેશન આવેલા છે અને આ 4 ઇક્વેશન્સને તમે તમારી નોટબુકની અંદર નોટ કરી લો. ત્યારબાદ જ આપણે દાખલાની શરૂઆત કરીશું. તો જે દાખલાની શરૂઆત કરતાં પહેલાં હું તમને ઇક્વેશન કહું છું એ મહેરબાની કરીને એકવાર નોટ કરી લો. સૌથી પહેલું ઇક્વેશન આવશે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ P અપોન A. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ P અપોન A. બીજું ઇક્વેશન આવશે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L એના છેદમાં L. બીજું ઇક્વેશન ડેલ્ટા L અપોન L. એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L અપોન L. થર્ડ ઇક્વેશન આવશે E કેપિટલ E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન. અને ચોથું ઇક્વેશન આવશે ડેલ્ટા L બરાબર PL અપોન AE. ડેલ્ટા L બરાબર PL અપોન AE. તો આ 4 ઇક્વેશન હતા જે 4 ઇક્વેશનનો ઉપયોગ આપણે દાખલાની અંદર કરવાના થશે. તો હવે સબ ટોપિક 1 નો એક્ઝામ્પલ નંબર 1 સ્ટાર્ટ કરીએ છીએ. પહેલા એક્ઝામ્પલની રકમ છે અ માઇલ્ડ સ્ટીલ બાર 1 મીટર લોંગ એન્ડ 20 mm diameter is subjected to an axial tensile force of 62.832 kilonewton. એટલે શું કહે છે કે એક માઇલ્ડ સ્ટીલનો સળિયો છે કે જેની લંબાઈ 1 મીટર છે
અને તેનો ડાયામીટર એટલે કે તેનો વ્યાસ કેટલો છે 20 mm જેટલો ડાયામીટર છે. તેના ઉપર 62.832 કિલોન્યુટનનો ટેન્સાઇલ એક્સિયલ ફોર્સ એટલે કે અક્ષીય તાણ બળ લાગે છે. જો આ સળિયાની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી E ની વેલ્યુ 2 × 10⁵ ન્યૂટન પર mm² છે તો સ્ટ્રેસ, સ્ટ્રેઇન, એલોંગેશન અને ફાઇનલ લેન્થ ઓફ ધ બાર શોધો. એટલે કે તેની અંદર પ્રતિબળ કેટલું ઉદ્ભવે છે, પછી વિકાર કેટલો ઉદ્ભવે છે, એલોંગેશન એટલે કે તેની અંદર કેટલું ડિફોર્મેશન થયું છે એ ફાઇન્ડ કરવાનું છે, અને ડિફોર્મેશન થયા બાદ તે સળિયાની ફાઇનલ લેન્થ કેટલી આવે છે તેના વિશેની વાત કરવાની છે, તે ફાઇન્ડ કરવાનું થશે. તો સૌથી પહેલાં આપણે સોલ્યુશનમાં જોઈએ તો આપણે ગિવન ડેટા નોટ કરી લેવાનો છે. જો દાખલાની શરૂઆત છે એક પ્રોપર ફોર્મેટથી કરશો તો તમને એના પૂરેપૂરા માર્ક મળવાની પૂરી શક્યતા રહેશે. તો મેં અહીંયા તમને જે મેથોડોલોજીમાં એક ફોર્મેટ બતાવેલું છે એ ફોર્મેટ પ્રમાણે જ તમે દાખલાની ગણતરી કરશો તો એકદમ ઇઝી થઈ જશે અને તમને બહુ ઇન્ટરેસ્ટ પણ પડશે. તો સોલ્યુશનની શરૂઆત છે ગિવન ડેટાથી કરવાની થશે. સૌથી પહેલાં લખો P = 62.832 કિલોન્યુટન. જે આપણને લોડ આપેલો છે એની અંદર અક્ષીય ભાર કેટલો લાગે છે સળિયામાં 62.834 કિલોન્યુટન. તો એને P ના સિમ્બોલ વડે આપણે દર્શાવીએ છીએ કે P બરાબર ફોર્સ. હવે અહીંયા આપણે એને કન્વર્ટ કરવાનું થશે. જો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે દરેક યુનિટ છે એ CGS એકમમાં અથવા તો MKS એકમમાં હોવા જોઈએ. તો અહીંયા આપણે જે મોટા યુનિટ છે એને નાના યુનિટની અંદર કન્વર્ટ કરીએ છીએ. એટલે કે 62.834 છે એ 62.834 છે એ કિલોન્યુટનમાં આપેલો છે તો એને આપણે ન્યૂટનમાં ફેરવવો પડશે. તેથી આપણે અહીંયા જો ફેરવેલો છે, મેં બોલ્ડ અક્ષરમાં લખેલું છે, બોલ્ડ કાળા અક્ષરમાં એટલે જ લખેલું છે કે જે વેલ્યુને આપણે ચેન્જ કરવાની છે એને મેં બોલ્ડ કાળા અક્ષરમાં લખેલી છે. 62.832 × 10⁻³ ન્યૂટન. સેકન્ડ જે ગિવન ડેટા આપેલો છે એ કયો આપેલો છે? L એટલે કે સળિયાની લંબાઈ. L = 1 મીટર. તો અહીંયા અગેન MKS એકમમાં છે, મીટર છે એ MKS એકમમાં છે, તો આપણે એને નાના યુનિટની અંદર ફેરવવું હોય, MM માં ફેરવવું હોય તો એને કન્વર્ટ કરવું પડશે. તો 1 મીટર = 1000 mm. D = ડાયામીટર એટલે કે વ્યાસ. D બરાબર 20 mm. અહીંયા જો mm ડાયામીટર છે એ MM માં જ આપેલા છે એટલે આપણે એને કાંઈ ચેન્જ કરવાની થતું નથી. અને અગેન E = મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એટલે કે સ્થિતિસ્થાપકતા. E બરાબર 2 × 10⁵ ન્યૂટન પર mm². આને પણ આપણે કંઈ ચેન્જ નહીં કરીએ. શું કામ આને ચેન્જ નથી કરવાનું? કેમ કે જો આ એકમ પણ MKS એકમમાં નથી, CGS એકમમાં છે. એટલે હવે તમે જો એક પ્રોપરલી ઓબ્ઝર્વ કરશો તો P ની વેલ્યુને પણ આપણે ન્યૂટનમાં કન્વર્ટ કરી નાખી છે, L ની વેલ્યુ MM માં લીધી છે, D ની વેલ્યુ MM માં જ આપેલી છે અને E ની વેલ્યુ છે એ પણ ન્યૂટન પર mm² માં આપેલી છે. એટલે કે બધા જ જે વેલ્યુ છે એ એક સરખા યુનિટમાં આવી ગયા છે. જો આપણે આ યુનિટ કન્વર્ઝેશન નહીં કરીએ તો દાખલાનો જવાબ છે ખોટો પડશે. હવે આપણે નેક્સ્ટ પાર્ટની અંદર સૌથી પહેલાં તો એનો એરિયા ફાઇન્ડ કરવો પડશે. તો એરિયા છે એનું ઇક્વેશન પુટ કરવાનું થશે. એરિયા = π/4d². સળિયો આપણે છે તો સળિયાનો શેપ કેવો હશે? રાઉન્ડ શેપ હશે, એટલે કે સર્ક્યુલર શેપમાં હશે, ગોળ શેપની અંદર હશે. તો સર્ક્યુલર શેપનો કોઈ પણનો એરિયા ફાઇન્ડ કરવું હોય તો એનું ઇક્વેશન શું થાય? π/4 × d². π/4 × 20². શું કામ? કેમ કે આપણને ડાયામીટર કેટલો આપેલો છે? 20 આપેલો છે. એક સળિયાનો ડાયામીટર એનો વ્યાસ કેટલો છે? 20 mm છે. એટલે π/4 × 20² થશે. કેલ્ક્યુલેટરની અંદર જો આની ગણતરી કરીએ તો એરિયાનું મૂલ્ય થશે 314.15 mm² જેટલું થશે. એરિયાનો યુનિટ છે, જો કોઈ પણ તમે પ્રોપર્ટી ફાઇન્ડ કરો છો તો તેની પાછળ તેનો યુનિટ છે લખવો ખાસ જરૂરી છે. યુનિટ ઉપરથી તમને એ વસ્તુનો આઈડિયા મેળવશે કે આપણે હવે આને અગેન યુનિટની અંદર ફેરવવાનો થશે, નાના યુનિટની અંદર ફેરવવાનો થશે કે નહીં ફેરવવાનો થાય તે આના ઉપરથી તમને આઈડિયા આવશે. એટલા માટે ખાસ અગેન કે કોઈ પણ પ્રોપર્ટી તમે ફાઇન્ડ કરો છો તેનો યુનિટ લખવો જરૂરી છે. એરિયા = શું થશે? 314.15 mm². હવે આપણે સૌથી પહેલી જે પ્રોપર્ટી ફાઇન્ડ કરવાની છે એ સ્ટ્રેસ. સ્ટ્રેસને શેના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ? આપણે સિગ્માના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ. અને સિગ્મા = P/A. મેં હમણાં જ તમને કીધેલું હતું કે ઇક્વેશન છે, ઇક્વેશન તમારી નોટમાં નોટ ડાઉન કરી લ્યો. આ ઇક્વેશનનો જ ઉપયોગ કરીને આપણે જવાબ મેળવવાના થશે. તો સિગ્મા = શું થશે? P/A. જ્યાં P ની વેલ્યુ શું છે?
62.834 ગુણ્યા 10^3 અને એના છેદમાં એરિયાની વેલ્યુ શું લેવાની છે 314.15. અહીંયા વસ્તુ સમજજો કે જો આપણને રકમમાં કેટલી આપી છે પીની વેલ્યુ ખાલી 62.834 જેટલી આપેલી છે, પણ એ કિલો ન્યૂટનમાં આપેલી છે. તો આપણે એને 10^3 ઘાતની અંદર ફેરવી અને ન્યૂટનમાં ફેરવેલા છે. તેવી રીતે આપણે એરિયાની વેલ્યુ આપણે હમણાં જ ઉપર ફાઇન્ડ કરેલી છે π/4 d² ઇક્વેશનની મદદથી. એટલે એની વેલ્યુ છે એ 314.15 છે. હવે કેલ્ક્યુલેટરની અંદર જો આની ગણતરી કરવામાં આવશે તો શું થશે, સિગ્માની વેલ્યુ શું આવશે 200 જેટલી વેલ્યુ આવશે. સિગ્માનો યુનિટ શું આવશે ન્યૂટન પર mm². તો આની જે ફંડામેન્ટલ છે સિગ્માનો યુનિટ છે એ ઓટોમેટિક જો જનરેટ જ થઈ જાય છે. ફોર્સનો યુનિટ શું થશે ન્યૂટન થશે અને એના છેદમાં એરિયા છે તો એરિયાનો યુનિટ શું થશે mm². એટલે ઓબ્વિયસલી સિગ્માનો એકમ શું થશે એસઆઈ એકમ શું થશે ન્યૂટન પર mm². તેવી રીતે જો હવે સ્ટ્રેઇનની ગણતરી કરીએ તો પહેલા જ સ્ટ્રેઇનને શેના સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે એપ્સિલોનના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ. અને E = સિગ્મા અપોન એપ્સિલોન. તમારી પાસે એક ઇક્વેશન છે E નું ઇક્વેશન છે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી E નું ઇક્વેશન છે E બરાબર સિગ્માના છેદમાં એપ્સિલોન થશે. તો હવે એને આપણે ઉલટ કરીએ એટલે કે એપ્સિલોન આપણે ફાઇન્ડ કરવાનો છે બરોબર. તો એપ્સિલોનને સૂત્રનો કરતા બનાવીએ તો E છે એ સિગ્માના છેદમાં વયો જશે. ક્લિયર થાય છે. એટલે કે એપ્સિલોન સિગ્માના છેદમાં એપ્સિલોન એપ્સિલોન સિગ્માના છેદમાં E બરાબર શું થશે સિગ્માની વેલ્યુ હમણાં જ આપણે ફાઇન્ડ કરેલી છે 200 અને E ની વેલ્યુ તમને રકમમાં આપેલી છે 2×10^5. એટલે કે જો હવે એક વસ્તુ સમજજો, જ્યાં સુધી તમારી પાસે સિગ્માની વેલ્યુ નહીં હોય ત્યાં સુધી તમને સ્ટ્રેઇનની વેલ્યુ નહીં મળે. એટલે સૌથી પહેલી કયા ફોર્મની અંદર દાખલાની ગણતરી કરવી છે એ પણ સૌથી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે E સિગ્મા અપોન એપ્સિલોન થશે અને એપ્સિલોન સિગ્માના છેદમાં E. અહીંયા શું કામ આપણે એ વેલ્યુ આ ઇક્વેશન યુઝ કરેલું છે કેમ કે આપણે શું જોઈએ છીએ એપ્સિલોનની વેલ્યુ જોઈએ છીએ. તો એપ્સિલોનની વેલ્યુ માટે સિગ્માની વેલ્યુ અને E ની વેલ્યુ બંનેનો ઉપયોગ કરી અને આપણે એની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. તો 200 ના છેદમાં 2×10^5 ઘાત લખીએ એટલે એપ્સિલોનની વેલ્યુ શું મળશે 0.001. તો આવી રીતે આપણે સ્ટ્રેઇન ફાઇન્ડ કરશું. ટુ ફાઇન્ડ ધ એલોંગેશન. હવે ડેલ્ટા એલ ની વાત કરીએ છીએ આપણે. એલોંગેશન એટલે શું થશે તો કે જે પણ ફોર્સ આપણે 62.834 કિલોન્યુટનનો ફોર્સ છે એ 20 mm ના સળિયા ઉપર એપ્લાય કર્યો છે અને એ એક્સિયલી એપ્લાય કરેલો છે, એક્સિયલી ટેન્સાઇલ ફોર્સ એપ્લાય કરેલો છે એટલે કે ખેંચાણ બળની ડિરેક્શનમાં એપ્લાય કરેલો છે. તો સળિયાની લંબાઈમાં વધારો થશે. તો કેટલો લંબાઈમાં વધારો થશે તે ફાઇન્ડ કરવાની જે ફંડામેન્ટલ છે એને શું કહે છે એલોંગેશન કહે છે. એલોંગેશનને આપણે શેના વડે દર્શાવીએ છીએ ડેલ્ટા એલ વડે દર્શાવીએ છીએ અને ડેલ્ટા એલ નું ઇક્વેશન શું છે PL/AE. તો અહીંયા તમે જોશો કે P ની વેલ્યુ પણ આપણી પાસે છે, L ની વેલ્યુ રકમમાં આપેલી છે, એરિયા આપણે ફાઇન્ડ કરેલો છે અને E ની વેલ્યુ આપેલી છે રકમમાં બરોબર. આ ચારે ચાર ફંડામેન્ટલ્સના વેલ્યુ છે આપણે ડેલ્ટા એલના ઇક્વેશનમાં મૂકી દેશું એટલે શું થશે 62.832 ગુણ્યા 10^3 ગુણ્યા 1000 એટલે કે 62.832 ગુણ્યા 10^3 એ શું છે P ની વેલ્યુ છે ગુણ્યા 1000 એટલે કે એ L ની વેલ્યુ છે. ક્લોઝ ધ કાઉન્સ અને એના છેદમાં શું મૂકશું આપણે સૌથી પહેલા એરિયાની વેલ્યુ મૂકશું. એરિયા કેટલો છે 314.15 અને E ની વેલ્યુ એને ગુણ્યા 2×10^5. અગેન પાછો કાઉન્સને ક્લોઝ કરી દેશું. આ જો કેલ્ક્યુલેટરની અંદર આની વેલ્યુ આપણે મેળવવામાં આવશું તો ડેલ્ટા એલ બરાબર 1 mm જેટલું થશે અને એ ઇન્ક્રીઝ થશે. કેવી રીતે ખબર પડે આપણને કે ઇન્ક્રીઝ થશે? ઇન્ક્રીઝ એટલે શું થશે વધારો થશે. ઇન્ક્રીઝનો મતલબ શું થાય વધારો. કે સળિયાની અંદર આપણે ખેંચાણ બળ એપ્લાય કરીશું તો ઓબ્વિયસલી એની લંબાઈમાં વધારો થશે. તો કેટલો લંબાઈમાં વધારો થશે એ કેમ ખબર પડશે તો કે આ ઇક્વેશનના હેલ્પથી ડેલ્ટા એલ બરાબર 1 mm જેટલો વધારો થશે. હવે ચોથું જે આપણે પાર્ટ ફાઇન્ડ કરવાનો છે એ શું છે ફાઇનલ લેન્થ ઓફ ધ બાર. ફાઇનલ લેન્થ એટલે કે આપણે જે લોડ એપ્લાય કરેલો છે અત્યાર સુધી સળિયાની લંબાઈ છે એ કેટલી છે 1000 mm જેટલી છે એટલે કે 1 મીટર જેટલી છે. જ્યારે એની અંદર 62.832 કિલોન્યુટનનો લોડ એપ્લાય કરીશું, ખેંચાણ બળ એપ્લાય કરીશું ત્યારે તેની લંબાઈમાં કેટલો વધારો થાય છે તે ટોટલ જે સળિયાની લંબાઈ છે એ કેટલી છે એને શું કહેવાય ફાઇનલ લેન્થ ઓફ ધ બાર. એટલે 1000 + 1 = શું થશે 1001 mm.
તો આવી રીતે આપણે સ્ટ્રેસ કઈ રીતે આવે, સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પી બાય એ, એટલે પીની વેલ્યુ મૂકી અને એના છેદમાં એની વેલ્યુ મૂકી અને સ્ટ્રેસની વેલ્યુ ફાઇન્ડ કરી. સ્ટ્રેઇન છે ઇઝ ઇક્વલ ટુ ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોનના ઇક્વેશન ઉપરથી એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ 0.001 ની વેલ્યુ ફાઇન્ડ કરી. ત્યારબાદ એલોંગેશન એટલે કે ડેલ્ટા એલની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી પીએલ અપોન એઈના મદદથી. અને ફાઇનલી આપણે જે ફાઇનલ લેન્થ ઓફ ધ બાર છે એટલે કે મૂળ લંબાઈ અને એની અંદર વધારાની જે લંબાઈ એડ કરીએ એટલે શું મળશે આપણને, ટોટલ લંબાઈ મળી જશે. એટલે 1000 છે એ મૂળ લંબાઈ છે અને એમાં આપણે 1 mm જેટલું ઇન્ક્રીમેન્ટ થયું છે સળિયાનું, તે આપણે એડ કરીશું એટલે 1000 ને 1 mm જેટલું ઇન્ક્રીમેન્ટ થશે. ફાઇનલ લેન્થ છે એ 1001 mm જેટલી થશે. હવે એક્ઝામ્પલ નંબર 2 વિશે વાત કરીએ. એક્ઝામ્પલ નંબર 2 માં a steel rod of 24 mm diameter and 2 meter length is subjected to an axial pull of 40 kilonewton. એટલે કે એક સળિયાનો ડાયામીટર છે એ 24 mm છે અને તેની લંબાઈ 2 મીટર જેટલી આપેલી છે. તેના ઉપર 40 કિલોન્યુટનનું અક્ષીય તાણભાર લાગે છે. ઇફ ધ એલોંગેશન ઇઝ 0.5 mm, ફાઇન્ડ સ્ટ્રેસ ઇન્ડ્યુસ એન્ડ યંગ મોડ્યુલસ. એટલે કે જો અહીંયા એક વસ્તુ આપેલી જ છે, તમને એલોંગેશનની વેલ્યુ અહીંયા આપી દીધી છે 0.5 mm. શું એની ફિનોમિના છે કે જો 24 mm નો ડાયામીટર છે અને 2 મીટરની લેન્થ છે, તેના જો 40 કિલોન્યુટનનો બળ છે એ એપ્લાય કરીએ છીએ આપણે, તો તેમાં 0.5 mm જેટલો લંબાઈમાં વધારો થાય છે. તે તમને રકમમાં જ આપી દીધું છે. જો એલોંગેશન એટલે શું થશે, ડેલ્ટા એલ. ડેલ્ટા એલમાં કેટલો વધારો થાય છે તો કે 0.5 mm જેટલો વધારો થાય છે. તો હવે તમારે શું ફાઇન્ડ કરવાનું છે, સ્ટ્રેસ કેટલી એની અંદર પ્રોડ્યુસ થશે એટલે કે સિગ્માની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. અને યંગ મોડ્યુલસ એટલે કે જે ઈની વેલ્યુ, મેં તમને પહેલાં જ કીધેલું હતું કે યંગ મોડ્યુલસ એટલે કે સ્થિતિસ્થાપકતા, જ્યારે પણ નથી આપેલું કોઈ પણ દાખલાની અંદર તમારે જરૂર પડે છે ત્યારે E ઇઝ ઇક્વલ ટુ 2 × 10⁵ ન્યૂટન પર mm² લેવાની થશે. પણ આ દાખલાની અંદર આપણે ડાયરેક્ટલી 2 × 10⁵ નહીં મૂકી શકીએ, કેમ કે અહીંયા યંગ મોડ્યુલસ ફાઇન્ડ કરવાનું છે. તો સ્ટ્રેસ અને યંગ મોડ્યુલસ ફાઇન્ડ કરવાનું છે, તો એ વસ્તુ ધ્યાન રાખજો. હવે સોલ્યુશન તરફ જો આગળ વધીએ તો સૌથી પહેલાં મેં તમને કીધેલું હતું કે એક પ્રોપર ફોર્મેટને ફોલો કરજો તો દાખલાની ગણતરી છે એ ખૂબ જ ઇઝી થઈ જશે. સૌથી પહેલાં કોઈ પણ દાખલાની અંદર ગિવન ડેટા એટલે કે જે પણ માહિતી આપેલી છે તેને આપણે એકત્રિત કરી લેવાની થશે. અને ત્યાર પછીનો જે પાર્ટ છે એ શું થશે તો કે દરેક જે ફંડામેન્ટલ્સ આપેલા છે, દરેક પ્રોપર્ટી આપેલી છે તેને સિંગલ યુનિટની અંદર કન્વર્ટ કરવાની થશે. સિંગલ યુનિટ એટલે કે દરેક પ્રોપર્ટી છે એ કાં તો CGS એકમમાં હોવી જોઈએ અથવા તો MKS એકમમાં હોવી જોઈએ. તો સૌથી પહેલાં આપણે ફોર્સની વાત કરીએ તો તેમાં P બરાબર 40 કિલોન્યુટનનો ફોર્સ લાગે છે. જો અહીંયા કિલોન્યુટન છે એ MKSમાં છે તો આપણે એને ન્યૂટનમાં ફેરવવો પડશે. તો 40 × 10⁵ ન્યૂટન થશે. એવી રીતે L બરાબર 2 મીટર એટલે કે તેની લંબાઈ છે એ મીટરમાં આપેલી છે 2 મીટરમાં, તો આપણે એને અગેન MM ફેરવવું પડશે તો 2000 mm થશે. ડાયામીટર છે D બરાબર 24 mm, એને કોઈ કન્વર્ટ કરવાની જરૂર નથી કેમ કે એ ઓલરેડી MM જ આપેલો છે અને આપણે કોઈ પણ એક પાર્ટની અંદર એટલે કે CGS એકમમાં આપણે જો કન્વર્ટ કરીએ છીએ તો એને કાંઈ ફેરવવાની જરૂર નથી. અને E બરાબર 2 × 10⁵ ન્યૂટન પર mm². અહીંયા આપણે આ વસ્તુને લેશું નહીં, આપણે ફાઇન્ડ કરવાનું થશે. પછી આવશે ડેલ્ટા એલ બરાબર 0.5 mm, એટલે કે ડેલ્ટા એલની વેલ્યુ જો કન્સિડર કરીએ તો એ કેટલી આવશે 0.5 mm જેટલી આવશે. ફરીથી પાછું કહું છું કે E બરાબર 2 × 10⁵ ન્યૂટન પર mm² છે એ કન્સિડર નથી કરવાનું, પરંતુ આપણે એ Eની વેલ્યુ છે એ ફાઇન્ડ કરવાની છે. ડેલ્ટા એલ બરાબર કેટલું આવશે 0.5 mm જેટલું, એટલે કે લંબાઈમાં કેટલો વધારો થાય છે એ તમને અહીંયા આપી દીધું છે. ડેલ્ટા એલ બરાબર 0.5 mm. હવે દાખલાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં એઝ યુઝ્યુઅલ આપણે એરિયા ફાઇન્ડ કરવો પડશે. એરિયાની વેલ્યુનો ઉપયોગ છે આપણે સ્ટ્રેસના ઇક્વેશનમાં કરીશું, એટલા માટે સૌથી પહેલી જરૂરિયાત આપણે શું પડશે, એરિયા ફાઇન્ડ કરવાની પડશે. તો અહીંયા પાછું એકવાર સમજાવું છું કે આપણે સળિયા ઉપર જે પણ ફોર્સ એપ્લાય કરીએ છીએ તો સળિયો છે એનો શેપ કેવો હોય છે, ગોળ, એટલે કે તેનો રાઉન્ડ શેપ હોય છે, વર્તુળ શેપ હોય છે. એટલે કોઈ પણ વર્તુળ શેપ છે એનો એરિયા ફાઇન્ડ કરવાનું ઇક્વેશન શું થાય, π/4 × d². π/4 × 24² D બરાબર કેટલું છે, ડાયામીટર કેટલો છે 24 mm નો આપેલો છે, એટલે π/4 × 24².
તો કેલ્ક્યુલેટરની અંદર ગણતરી કરશો એટલે એરિયા બરાબર તમને શું મળશે 452.38 mm² જેટલી એની વેલ્યુ મળશે. તેવી રીતે જો આપણે સ્ટ્રેસની વેલ્યુ હવે ફાઇન્ડ કરીએ છીએ, સ્ટ્રેસને શેના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ? સિગ્માના સિમ્બોલ વડે દર્શાવવાનું થશે. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું થશે? P/A. આ ઇક્વેશન છે. અગેન કહું છું, આ યાદ રાખી લેજો, એક નોટબુકની અંદર નોટ કરતા જજો. જ્યારે પણ તમે દાખલાની ગણતરી કરો છો ત્યારે મારો વિડીયો પોઝ કરી અને તમે તમારી નોટની અંદર ગણતરી કરો, ત્યારબાદ આનો જવાબ કે તમારે કેટલો આવે છે તે વેરીફાઈ કરો, તો જ તમને દાખલો છે એ સહેલો લાગશે. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ P/A. તો પીની વેલ્યુ શું છે? 40 કિલોન્યુટન છે. એને આપણે ન્યૂટનમાં ઓલરેડી કન્વર્ટ કરેલી છે, 40 ગુણ્યા 10⁻³ ન્યૂટન. એના છેદમાં એરિયા આપણ મૂકવાનો છે, તો જે હમણાં ઉપર આપણે ફાઇન્ડ કરેલો છે 452.38 mm². એટલે કે 40 ગુણ્યા 10⁻³ એના છેદમાં 452.38. આની ગણતરી જો કેલ્ક્યુલેટરની અંદર કરશું એટલે સિગ્માની વેલ્યુ આપણને કેટલી મળશે? 88.42 Nm/mm² જેટલી વેલ્યુ મળે છે. એવી રીતે આપણે જો એના યંગ મોડ્યુલસ એટલે કે આપણે ફાઇન્ડ કરવાનો છે, એની વેલ્યુ વિશે વાત કરીએ તો એક ઇક્વેશન તમને મેં પહેલાં લખાવેલું હતું. જો યાદ કરો, 4 ઇક્વેશન મેં તમને લખાવેલા હતા. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ P/A, એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L/L, પછી E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન અને ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ PL/AE. આ 4 ઇક્વેશનનો તમારે ક્યાં કઈ જગ્યાએ ઉપયોગ કરવાનો થશે તેના ઉપર જ આખા દાખલા છે એ ગણતરી કરવાના થશે. તો મેઇન વસ્તુ એટલી જ છે કે કયા ઇક્વેશનનો પ્રોપર યુઝ કરીને તમે જે ફંડામેન્ટલ્સ તમારે જે પ્રોપર્ટી ફાઇન્ડ કરવાની છે એ કરી શકો, તે જ વસ્તુ સમજવાની થશે. એટલે આપણે અહીંયા ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, તો અહીંયા આપણે એપ્સિલોનની વેલ્યુ ફાઇન્ડ કરવાની થશે. શું કામ એપ્સિલોનની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ તે હમણાં સમજાવું તમને. એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડેલ્ટા L/L. તો અહીંયા આપણને રકમમાં ડેલ્ટા L ની વેલ્યુ આપેલી છે અને L ની વેલ્યુ પણ આપેલી છે, તો એ બંનેની વેલ્યુ ઉપરથી આપણને એપ્સિલોનની વેલ્યુ મળી જશે. એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 2.5 ગુણ્યા 10⁻⁴. એટલે કે હવે એપ્સિલોનની વેલ્યુ આપણને મળી ગઈ અને એક ઇક્વેશન આપણી પાસે છે E બરાબર સિગ્માના છેદમાં એપ્સિલોન. બરાબર, E ઇઝ ઇક્વલ ટુ શું થશે? સિગ્માના છેદમાં એપ્સિલોન. સિગ્મા હમણાં આપણે પ્રીવિયસ સ્ટેપની અંદર ફાઇન્ડ કરેલો છે, 88.42 જેટલો આપણને સિગ્મા મળેલો છે. અને એપ્સિલોન છે આપણે ઉપર ફાઇન્ડ કરેલો છે ડેલ્ટા L/L. તો આ બંને વેલ્યુનો ઉપયોગ કરી અને આપણે ની વેલ્યુ છે એ મેળવવાની થશે. તો ની વેલ્યુ કેવી શું મળે છે? 3,53,680 Nm/mm². અને જો એને આપણે ન્યૂટનના પાર્ટની અંદર એટલે કે કિલોન્યુટનના પાર્ટની અંદર કન્વર્ટ કરીએ તો શું થશે? E બરાબર 353.68 ગુણ્યા 10⁻³ kN/m². ઓકે, તો આ તો આજે આપણે 2 એક્ઝામ્પલની ગણતરી કરી. પહેલા એક્ઝામ્પલની અંદર આપણે સ્ટ્રેસ કેવી રીતે ફાઇન્ડ કરવું, સ્ટ્રેઇન કેવી રીતે ફાઇન્ડ કરવું, પછી એને ફાઇનલ લેન્થ છે એ કેવી રીતે એટલે કે એલોંગેશન છે આપણે ફાઇન્ડ કરીએ ત્યાર પછી આપણને ફાઇનલ લેન્થ છે એ મળી જાય એના વિશેનો દાખલો જોયો. અને બીજા દાખલાની અંદર આપણે અગેન સ્ટ્રેસ કેવી રીતે ફાઇન્ડ કરવી અને યંગ મોડ્યુલસ એટલે કે ની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરવી તેના વિશેની આપણે માહિતી મેળવી. તો આખા દાખલા છે એ બંને દાખલા તમારી નોટબુકની અંદર નોટ ડાઉન કરવાના થશે. અને જે પણ સ્ટેપની અંદર ગણતરી કરો ત્યાં મારો વિડીયો પોઝ કરી અને પહેલાં તમારી નોટની અંદર કેલ્ક્યુલેટર દ્વારા એની જવાબ મેળવજો, ત્યારબાદ જ એને વેરીફાઈ કરજો કે તમારે કેટલો જવાબ આવે છે અને એક્ઝામ્પલ આની અંદર પીપીટીની અંદર જે તમને મેં સમજાવેલું છે તેમાં વેલ્યુ કેટલી આવેલી છે, તો જ તમને દાખલો છે એ પ્રોપર સમજાશે. આખો ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ છીએ. સબ ટોપિક 1ના દાખલા છે એ આવી રીતે જ પૂછાશે કે સિગ્મા, એપ્સિલોન, E અથવા તો ડેલ્ટા L આ 4ની વેલ્યુ આપણે ઇક્વેશનના મદદથી ફાઇન્ડ કરવાની થશે. તો આવી રીતે આપણે આ લેક્ચરમાં તમને બધું સમજાઈ ગયું હશે તે મારી આશા છે. થેન્ક યુ સો મચ.